આજે વાત કરવી છે આપણા અન્નદાતાની, જે હથિયારોથી નહીં પણ હળથી લડે છે, એવા યોદ્ધાની જેના પરસેવાની સુગંધ આપણા ભાણામાં ખોરાક બની આવે છે. પણ શું તમને ખબર છે કે આ અન્નદાતા કયા યુદ્ધના મેદાનમાં ફસાયો છે? હું તેને કહું છું સિસ્ટમના ચક્રવ્યૂહનો અભિમન્યુ. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે BS9 TV ન્યૂઝમાં અને તમારી સાથે હું છું રાજેશ જોશી. ખેડૂત એ યોદ્ધા છે જે આશાના બીજ વાવે છે, પોતાના લોહી પરસેવાથી તેને સિંચે છે. પણ આ અભિમન્યુ ને કુદરતી આફતો અને બજારની ક્રૂર વાસ્તવિકતાએ આજે ઘેરી લીધો છે. જ્યારે પાક સારો થાય ત્યારે ભાવ એટલા ગગડી જાય કે પડતર પણ નથી નીકળતી, અને જો ભાવ મળે તો પાક જ નથી હોતો. અને હવે તો સરકારે ખાતરના ભાવમાં 130 રૂપિયાનો વધુ એક બોજો નાખી આ ચક્રવ્યૂહને વધુ જટિલ બનાવી દીધો છે. શું સરકાર અનાજ ફેક્ટરીમાં ઉગાડશે? શું દેશના પેટ ભરનારા ખેડૂતોને આ રીતે પીસાઈ જવાનું છે? અમે જ્યારે ખેડૂતો સાથે વાત કરી ત્યારે તેમની વેદના સ્પષ્ટ હતી. તેઓ વ્યાજે પૈસા લઈને ખેતી કરે છે, પણ આ ભાવ વધારાથી તેમને વ્યાજ ચૂકવવું કે ઘર ચલાવવું એ હવે સમજાતું નથી. ખેડૂતો કહે છે આ સરકાર ખેડૂતોની નહીં, ઉદ્યોગપતિઓની છે. સાંભળીએ આજ જગતતાત શું કહી રહ્યા છે. જે ખાતરની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો, આ ખેડૂતો માટે કેટલો ફાયદાકારક છે ને કેટલો નુકસાનકારક છે? મીડિયાના માધ્યમથી કાલે ખબર પડી કે NP ખાતર જેમાં 130 રૂપિયાનો અસહ્ય વધારો આવ્યો છે. આના થકી જે ખેડૂત છે એને આર્થિક રીતે પણ બહુ વધારે બોજો આવશે, કારણ કે વર્ષ દરમિયાન આ જ બોરી 10 થી 15 બોરીનો ઉપયોગ થતો હોય છે. એટલે અલ્ટિમેટલી 1500 થી 2000 રૂપિયાનો ખેડૂત માટે એક વધારાનો બોજો આવ્યો છે. એક તો જ્યારે ઉત્પાદન કરે છે ખેડૂત, ત્યારે એને જ્યારે ઉત્પાદન કરીને ખેત પેદાશ યાર્ડમાં જાય છે ત્યારે પોષણક્ષમ ભાવ મળતા નથી, અને વધારો જ્યારે ચૂકવવામાં આવ્યો છે. અને આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે. જો સરકાર દ્વારા આવા નવા વધારા ચૂકવવામાં આવશે, એક તો ખેડૂત વ્યાજે પૈસા લઈને આ ખેતી કરતા હોય છે, એને કાંઈક અપેક્ષા હોય છે કે આ ઉત્પાદન થાય પછી થોડો ઘણો પૈસા મળશે તો આપણે વ્યાજ ચૂકવી દેશું અને આપણું ઘર વકર હાલશે. પણ જો સરકાર 2014માં એમ કહેતી હતી કે બરોબર ખેડૂતની આવક ડબલ કરવામાં આવશે, પણ આ જ બોરી 2014માં 400-500 રૂપિયામાં મળતી હતી, જે હવે 1800 રૂપિયાની થઈ ગઈ, 4 ગણી વધી ગઈ. એટલે ખરેખર સરકાર ખેડૂતને આવક ડબલ કરવાની વાત કરતી હતી કે મોંઘવારીની ડબલની વાત કરતી હતી? એટલે આ અત્યંત એક મોંઘવારીનો બોજો ખેડૂત માટે કહેવાય, અને ખેડૂતને આર્થિક નુકસાન આનું સારું એવું ભોગવવું પડશે. તમારા મતે જે હાલની સરકાર છે તે ખેડૂતો માટે કેટલી યોગ્ય છે? ખેડૂતોને કેટલું ફાયદાકારક આ સરકાર છે ને ખેડૂતો માટે આ સરકાર શું કામ કર્યા છે? ખેડૂત માટેની આ સરકાર કહેવાય જ નહીં. જ્યારથી આવ્યા તમે જોવો NP ખાતરમાં વધારો, યુરિયા ખાતરમાં વધારો. લોકો જ્યારે અત્યારે યુરિયા ખાતર લેવું હોય તો મળતું નથી, તો આ લોકોનું કઈ રીતે થશે? વાવેતર કઈ રીતે થશે? એક પણ પ્રકારના ખાતર જ્યારે સમય હોય ત્યારે મળતા જ નથી. અને જ્યાં જોવો ત્યારે બરોબર ઓલરેડી તમે દવાના ભાવ જોવો તો 3-4 ગણા વધી ગયા છે. એની સામે તમે જોવો તો હરેક વસ્તુના ભાવ ટેકાના ભાવથી નીચા ભાવ છે. તો આમાં સરકારને એક પ્રકારનું આ ખેડૂતને પતનના આરે તરફ લઈ રહી છે. જો આવું ને આવું આગળ હાલશે તો લોકો એક સમય એવો આવશે ખેતી બંધ કરી દેશે, તો સરકાર અનાજ લઈ આવશે ક્યાંથી? આ તો કાંઈ મશીનમાંથી પેદા થતું નથી. તો સરકારને સમજવું જોઈએ કે આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે, તો સરકાર કઈ રીતે વધુમાં વધુ ખેડૂતો નજીક પહોંચી શકે અને વધારેમાં વધારે સબસિડી કઈ રીતે આપે એ તરફના આગળ પગલાં લેવા જોઈએ. એના બદલે અત્યારે વારંવાર જ્યારે જોવો ત્યારે 2-4 મહિને બરોબર ખાતરના ભાવમાં વધારો આવે છે. છેલ્લા 6 મહિનામાં 30% વધારો આવ્યો છે ખાતરમાં. તો એવું તો શું થઈ ગયું બરોબર કે 30%ની મોંઘવારી નાખવી પડી સરકારને? અને જ્યારે જાવ ત્યારે બરોબર યુરિયા ખાતે સાથે ઓલો ભાણિયો કહેવાય નેનો એ ફ્રી આપે છે, જે ક્યાંય પણ ઉપયોગમાં આવતો નથી. અને આવી જ રીતે 200-250 રૂપિયા ખેડૂતના જાય છે. જી ચોક્કસથી. અન્ય પણ ખેડૂતો આપણી સાથે છે. કેટલા વર્ષથી આપ ખેતી કરો છો? ખેતી હું નાનપણથી જ ખેતી કરું છું. જે પેલા ખેતી કરતા હતા, પેલા જે સરકાર દ્વારા તમને સહાયો મળતી હતી તે અત્યારના સમયમાં મળે છે ખરી? સહાયો કોઈ પણ મળતી નથી, સહાયો બધી ખવાઈ જાય છે. જે ખાતરનો ભાવ વધારવામાં આવ્યો, આ ખાતરના ભાવને લઈને આપ શું માનો છો? આ વધારવામાં આવ્યો એ કેટલો યોગ્ય છે ખેડૂતો માટે? કોઈ પણ વસ્તુનો ભાવ વધારો આવે તો એ કોઈને યોગ્ય રહે?
કેટલી તકલીફ પડશે આ ભાવ વધારાના કારણે? ભાવ વધારે જ્યાં વાવેતર થતું હોય ત્યાં NPDAP ની જરૂરિયાત પડતી જ હોય. ખેડૂત દીઠ 15 થી 20 થેલીની દર ખેડૂતોને જરૂર પડતી જ હોય. જે ખાતરની અંદર ભાવ વધારો કર્યો છે સામે તમે એ જ અનાજ જ્યારે વેચવા માટે જાઓ છો ત્યાં તમને ભાવ વધારો મળે છે એ યોગ્ય? કોઈ પણ વસ્તુનો યોગ્ય ભાવ વધારો નથી મળતો. 15 વર્ષ પહેલા કપાસના ભાવ 1500 રૂપિયા હતા, અટાણે એના ભાવ 1500 રૂપિયા જ છે. જી ચોક્કસથી જે રીતના અન્ય પણ એક ખેડૂત છે તેમની સાથે પણ વાત કરીશું. દાદા શું નામ આપનું? મારું નામ ભરતભાઈ છે. કેટલા સમયથી ખેતી કરો છો આપ? ખેતી હું નાનપણથી જ ખેતી કરું છું. કેવી હાલની અત્યારે પોઝિશન કેવી છે ખેડૂતોની? ખેડૂતોની હાલત બહુ ખરાબ છે. આ સરકાર છે એ ઉદ્યોગપતિની છે, ખેડૂતનું કાંઈ છે સાંભળતા જ નથી. જે ભાવ વધારો કરવામાં આવ્યો છેલ્લા 4 વર્ષમાં ખાતરની અંદર કેટલો ભાવ વધારો થયો? ભાવ વધારો તો ઘણો થઈ ગયો છે એમ. જે ખાતરની અંદર ભાવ વધારો થયો છે તમને સામે વળતર એટલું મળે છે જેટલો ભાવ વધારો થાય? વળતર કાંઈ મળતું નથી, ભાવ કાંઈ આવતા નથી. યાર્ડમાં વેચવા જાય તો 500 રૂપિયા ભાવ મણના ઘઉંના ભાવ આવે છે. મતલબ સરકાર કહીએ કે અત્યારે સફળ છે ખરી ખેડૂતો માટે આ સરકાર સફળ છે? સફળ નહીં, ઉદ્યોગપતિની છે આ સરકાર, ખેડૂતની કોઈ જાતની નહીં. જે રીતના ક્યારેય પણ અહીંયા વધારે વરસાદ પડતો હોય કે ખેતરની અંદર ક્યારેય નુકસાન થતું હોય ત્યારે સહાય મળી છે ખરી આપને? કાંઈ મળતી જ નથી, ખાલી વાતું કરે છે. તો સરકાર તો કરોડો રૂપિયાની ખવાઈ ગયા, કરોડો રૂપિયાનો બજેટ પાસ કરે છે ને કરોડો રૂપિયાની સહાય મોકલે કોઈને છે. આપ્યું જ નથી. ઓછી છે તમારા? કાંઈ નહીં, કોઈને કાંઈ નહીં. કાકા તમે કેટલા ટાઈમથી ખેતી કરો છો? 10 વર્ષ અત્યાર સુધીમાં કેટલી વખત સહાય મળી છે તમને? એકેય વખત નથી મળી. તમે એકેય વખત સહાય માટે અરજી કરી છે? અરજી કરી પણ આવી નહીં. શું કારણ શું આપ્યું હતું તમને સહાય ન મળવાનું? એ કે આમ છે ને તેમ છે ને મોલ ફૂકાણો છે ને એવું બધું લખી ગયા ને પછી કઈ મળ્યું નહીં. ફોર્મે ભરી દીધું હતું. આ તો કરોડો રૂપિયાના બજેટો પાસ થાય છે, કરોડો રૂપિયાની સહાય મોકલવામાં આવે છે, તમારા સુધી પહોંચે છે? નથી પહોંચતી. 490 રૂપિયાની થેલી હતી ખાતરની, અત્યારે 1500 રૂપિયાની ખાતરની થેલી છે. ખાતરની અંદર ભાવ વધારો થયો સામે તમને ભાવ વધારો યાર્ડની અંદર મળે છે ખરી? નથી મળતો. 800 રૂપિયા આવે સોયાબીનના, ટેકાના 1088 લખે ને અહીં 800 રૂપિયા આવે. મતલબ ટેકાનો ભાવ નથી મળતો તમને યાર્ડમાં? ના ના. તમે ખેડૂત છો, તમારા આજુબાજુના ગામના ખેડૂતો પણ તમને ઓળખતા હશે અને તમે પણ તેમને ઓળખતા હશો. આ જે સરકાર સહાય માટે થઈને મોટી રકમો કરોડો રૂપિયા પાસ કરે છે આમાંથી તમારા મતે કોઈને તમારા આજુબાજુના ગામમાં મળે છે ખરી? કોઈને નથી મળતો. રાતે જાગવું પડે, ભૂંજણા આવી જાય, રોજડા આવી જાય, લાઈટ નો આવે, ઘડીક થઈને ઝટકા મારે લાઈટ. કાકા શું નામ આપનું? ભરતભાઈ મારું નામ. ભરતભાઈ કેટલા ટાઈમથી આપ ખેતી કરો છો? 25 વર્ષથી આ ખેતી કરું છું. 25 વર્ષથી ખેતી કરો છો. તમે રાત દિવસ પોતાની એક કરીને અનાજ ઉગાડો છો. એ જ અનાજ લઈને જ્યારે તમે યાર્ડની અંદર જાઓ છો તમને યોગ્ય ભાવ નથી મળતો. કેવી મનની દશા કેવી તમારા? અરે ખેડૂતોને તો અત્યારે દવા પીવાનો વારો આવી રહ્યો છે. અત્યારે કોઈ પણ વસ્તુની સહાય મળતી નથી. સરકાર ખાલી મોટી મોટી વાતો જ કરે છે. ખેડૂતોને ઘર ચલાવવામાં કેટલી તકલીફ પડી રહી છે આ સરકારમાં? સરકારમાં બહુ તકલીફ પડી રહી છે ખેડૂતને. રાત દિવસ વીજળી નથી મળતી, રાતના દિવસના મળે, ક્યારેક રાતના મળે, બહુ તકલીફ પડે ખેડૂતને. સરકાર જે સહાયની વાતો કરે છે સહાય તમારા સુધી પહોંચે છે? 1 રૂપિયાની સહાય નથી પહોંચી. ખાલી લખાણ પેટે કહે છે કે આટલા પૈસા મળશે, આટલા પૈસા મળશે, પછી કોઈ સહાય ક્યાં જાય છે? હવે ભગવાન જાણે. એમાં અમે તો કઈ ખેડૂત, અમે તો વાડીમાંથી નવરા થઈ તો કઈક આગળ જાણીને. તમે 25 વર્ષથી ખેતી કરો છો. 25 વર્ષ દરમિયાન તમને અત્યાર સુધીમાં કેટલી વખત સહાય મળી? એક બી વાર સહાય મળી નથી. પૂરતા ભાવ બી મળ્યા નથી. તમે જે 25 વર્ષથી ખેતી કરો છો તમે કીધું કે એક પણ વખત મને સહાય નથી મળી. તમે સહાય માટે અરજી કેટલી વખત કરીને? 2-3 વાર અરજી કરેલી પણ લખીને વહી જાય કાગળ ઉપર, બાકી કોઈ પ્રોસેસ બીજો થતો નથી. કારણ શું દર્શાવે તમને? હવે કે ભાઈ તમારે મોલ ફૂકાઈ ગયો છે, વરસાદનું આમાં કાંઈ નથી, એવું વાતાવરણ, એના લીધેથી આમાં તમને સહાય મળે ને મોલ સુકાઈ જાય છે. 130 રૂપિયાનો વધારો કરવામાં આવે ખાતરની અંદર. આ ખેડૂતોને કેટલો હિતાવત કાકા? અરે બહુ હિતાવત થાય છે. ખેડૂતોને કેવી તકલીફ પડે તેનાથી આવે ભાવ વધારે? અત્યારે ખેડૂતની બહુ તકલીફ છે. ખેડૂતને દવા પીવાનો વારો આવી ગયો છે. અત્યારે કોઈ કારણે ભેગું થતું નથી. તમે 25 પૈસા લેવા પડે તોય ભેગું થતું નથી. તમારી જે દશા અત્યારે તમે કહી, તમે 25 વર્ષથી ખેતી કરો છો, હવે તમારા દીકરા કે કોઈ તમારા પેઢીના કોઈ હશે ખરી જેને તમે ખેતી કરાવશો ખરી? હવે છોકરાઓને થોડી ખેતી કરાવે. અમે બેવડા વળી ગયા 25 વર્ષમાં. હવે નાના યુવાનોને કેવી રીતના ખેતી કરાવી? આ મોંઘવારી બધી. ખેડૂતોની આર્થિક સ્થિતિ ક્યારે સુધરશે? સરકાર ક્યારે આ ખેડૂતોનો અવાજ સાંભળશે? આ કૃષિ પ્રધાન દેશમાં કૃષિ મંત્રી પોતે ખેડૂત હોવા છતાં
ખેડૂતોની આ વેદના કેમ નથી સમજી રહ્યા? પરંતુ આ અભિમન્યુ આજે પણ હાર માનતો નથી. એ રોજ ફરીથી સૂરજ ઉગવાની આશા રાખે છે, ફરીથી હળ ઉપાડે છે અને ફરીથી આશાના બીજ વાવે છે. એની આ જીદ, એનો આ સંઘર્ષ એ જ આપણી પ્રેરણા છે. યાદ રાખજો, જો ખેડૂત સમૃદ્ધ હશે તો જ દેશ સમૃદ્ધ થશે. આ બાબતે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરી ચોક્કસ જણાવજો. સત્યની કસોટી પર કસીને દરેક સમાચારનું વિશ્લેષણ અમે તમારા સુધી પહોંચાડતા રહેશું. માત્ર BS9 TV ન્યૂઝ પર જોતા રહો તમારો પોતાનો અવાજ. નમસ્કાર.